હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો સવારમાં આપણે થઈ ગયા છીએ તૈયાર ને નીકળી ગયા છીએ ફરવા જવા તૈયાર. જો આપણે જઈએ છીએ અત્યારે ચોટીલા. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. જો અમારી જર્ની વિડીયોમાં બન્યા રહેજો. જો આગળ રસ્તા સુમસાન હતા, મસ્ત નજારો હતો. જોતા જોતા બધા ફૂલ ફેમિલી અમે જઈએ છીએ ફરવા ચોટીલા ચામુંડા માના દર્શને. રસ્તા જુઓ તમે એકવાર. પછી તો અમે ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા. પછી તો પાણીની તરસ લાગી એટલે ઘડીક પાણીના પરાબે ઊભા રહી ગયા. જો મિત્રો, અહીંયા ગઢડિયા પાસે એક મંદિર છે, ત્યાં જો પીવાના પાણીની સુવિધા છે, મસ્ત સુવિધા હતી. ત્યાં અમે બધા ફૂલ ફેમિલી પાણી પીવા પછી નીકળી ગયા. જો આગળ જતા પછી આગળ એક ડુંગર ઉપર મંદિર આવે છે. જે કોઈને ખબર હોય તો જાણ કરજો કયા માતાજીનું મંદિર છે. પછી અમે ધીરે ધીરે ચાલવા લાગ્યા પાછા ગાડી લઈને. હાલ્યા હતા. એક ભાઈ અમને ભેગા થયા અને કીધું કે ચોટીલા ચામુંડામાના દર્શનમાં આજે રજા છે, 2 દિવસ મંદિરના કપાટ બંધ છે. પણ અમે તો મનમાં નિશ્ચય કર્યું હતું કે આજે ચામુંડામાના દર્શન કરીને જ જઈશું. ભાઈની વાત માન્ય રાખી, પણ તોય અમે દર્શન કરવા કીધું કે ચાલો નીચે દર્શન કરી લઈશું કરીને નીકળી ગયા. જો અમારે કેનભાઈ પણ મોજમાં છે આજે. જય ચામુંડામાની જય કરતા કરતા બસ જાત્રાએ નીકળી ગયા છીએ. થોડાક આગળ ચાલ્યા હતા તો મોટા ને મોટા પંખા આવી ગયા. ઓ મિત્રો, આને શું નામ હશે મને યાદ નથી, પણ તમને યાદ આવતું હોય તો કોમેન્ટમાં કહેજો કે એને શું કહેવાય. જો મિત્રો કેટલા છે પંખા, તો મોટા ને મોટા પંખા છે. રસ્તામાં જ્યાં જોઈને એ મોટા મોટા પંખા. સ્પીડ એટલી સ્લો લાગે ને કે જાણે વાત ન થાય, પણ પવન બહુ ફેંકે હો પંખા. સીધો ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા અમે. પંખા પૂરા જ નહોતા થતા, પંખા જ એટલા આવ્યા કરે. રસ્તો પણ અમે ભૂલી ગયા હતા એટલે અમે થોડાક અટવાણા હતા. પછી રસ્તા જોતા જોતા અમે આગળ તરફ નીકળી ગયા. ફાઇનલી પંખા પૂરા થયા પછી અમે પહોંચી ગયા. જો આપણે પહોંચી ગયા ફાઇનલી ચોટીલા મંદિરે દર્શને. ત્યાં પહોંચ્યા ત્યારે વળી કપાટ ખુલ્લા છે. પછી અમારી ખુશીબેન થાકી ગયા હતા, જો આરામ કરવા માંડ્યા. ખુશીબેન કે પપ્પા બહુ થાકી ગઈ છું આજ તો, પણ તોય ડુંગરો તો ચડવાનો જ છે. ફાઇનલી પછી હું, ખુશી અને કેન ત્રણેય ડુંગર ચડવા લાગ્યા. અમારે કેવું ભાઈ નાના છે તોય પણ એ કે નહીં પપ્પા મારે નીચે જ ચાલવું છે. ફાઇનલી અડધે પહોંચ્યા હતા અને થાકી ગયા હતા. પાછા કેવું ભાઈ ખુશીબેન પાણીની તરસ લાગી, પાછા પાણી પીવા ઊભા રહી ગયા નીચે. જો મિત્રો ચોટીલાનું વ્યૂ. ફાઇનલી આપણે ડુંગર પર પહોંચી ગયા છીએ. બોલો ચામુંડ માતાની જય લખતા જજો કોમેન્ટમાં. ફાઇનલી પછી ચામુંડ માના દર્શન કરી લીધા છે.